તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આજે ભાજપાએ ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી અને તમામ ઉમેદવારોને મળ્યા અને ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું. વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી જ પ્રચાર અભિયાનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ ભાજપના તમામ 76 ઉમેદવારોને રૂબરૂ મળીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને ચૂંટણી માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ દરમિયાન પાલિકાના ઉમેદવારો સાથે ભાજપની પંચનિષ્ઠાની શપથ પણ લેવડાવવામાં આવી હતી અને જેમાં જનસેવા, વિકાસ અને સંસ્થાગત મજબૂતીનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને જેના કારણે સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બન્યું હતું. કાર્યક્રમ બાદ હર્ષ સંઘવી શહેરના વિવિધ 3 ચૂંટણી કાર્યાલયોની મુલાકાત માટે નીકળ્યા હતા. અહીં તેઓ બૂથ સ્તરના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે અને ચૂંટણી પ્રચારને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપશે. ભાજપા દ્વારા ગ્રાઉન્ડ લેવલ સુધી મજબૂત સંકલન અને સુવ્યવસ્થિત પ્રચાર દ્વારા ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.